બળાત્કારના ગુનામાં સેન્ટ્રલ જેલમાં બંધ આરોપી ગોવિંદ વહોનિયા કે જેને મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો અને તે જ દરમિયાન તે પોલીસ કર્મચારીને ધક્કો મારી ચકમો આપી ભાગી ગયો છે। આ સમગ્ર ઘટના સયાજી હોસ્પિટલના પરિસરમાં બની છે, જેને લઈને હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ મચ્યો હતો। પોલીસ કર્મચારીઓ તેને પકડવા માટે દોડ્યા હતા, પરંતુ તે પોલીસને ચકમો આપી એક બહુમાળી ઇમારત કે જે બની રહી છે તેમાં ઘૂસી ગયો છે અને જેને લઈને તેની શોધખોળ મુશ્કેલ બની છે। ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ અને હોસ્પિટલનો સુરક્ષા સ્ટાફ પણ આ શોધખોળમાં જોડાયો છે અને આ નાસી છૂટેલો બળાત્કારનો આરોપી કે જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આરોપીએ નાસવાનો પ્રયાસ કરતા ત્યાં હાજર યુવકોએ પણ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો। ફરાર આરોપી હોસ્પિટલના પરિસરમાં નિર્માણાધીન બહુમાળી ઇમારતમાં ઘૂસી ગયો હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે તેની શોધખોળ વધુ મુશ્કેલ બની છે। ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસની ટીમ અને એસએસજી હોસ્પિટલની સુરક્ષા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આરોપીને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। પ્રાથમિક માહિતી મુજબ આરોપી છેલ્લા 2 મહિનાથી બળાત્કારના ગુનામાં સેન્ટ્રલ જેલમાં બંધ હતો। સમગ્ર ઘટના હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે। हाँ ये मैडम अंदर साइड बताओ गाड़ी आई बोलो गेट अभी बोल ये नव पेलू तात्कालिक पाचड़ नहीं आ 26 नंबर नवी बिल्डिंग बने છે નવી બિલ્ડિંગ બને છે ના કહીએ નવી બિલ્ડિંગ ની અંદર અહીં આરોપી ક્યાંનો હતો? આ પેલો સેન્ટ્રલ જેલ નો આરોપી તમારો बोर्ड आयो चेक नहीं $376 હતો અને એને ઇન્જેક્શન અપાવવાને એની માટે લાવ્યા હતા। ઇન્જેક્શન અપાવ્યું તાત્કાલિક દોડ્યો, એની પાછળ દોડ્યો હું, પણ હાથમાં કઈ જગ્યાએ જતો રહ્યો ખ્યાલ નથી। હા, એક જ મિનિટ, પેલી ફાઇલ નેમ છે આરોપી અહીંયા આપણે 376નો જ છે। આરોપીને સેન્ટ્રલ જેલમાંથી લાવ્યા હતા। નામ એનું સાહેબ ફાઇલમાં જ હતું, અમે લઈને સીધા આવ્યા। અમે બાઇક પર કંઈ મોબાઈલ અમે દેખતા હતા 2 જણા, અને પોલીસવાળા આ કોન્સ્ટેબલ સર હતા પાછળ, એકદમ બૂમો પાડી અમને પકડો પકડો પકડો, તો અમારી ધ્યાન ત્યાં આગળ ગયું। પછી એમની પાછળ અમે લોકો દોડ્યા એને પકડવા માટે, પણ લેડીઝ હતી વચ્ચે માટે, એટલા માટે અમે અંટવાઈ ગયા, એને પકડી નહીં શક્યા। બચારા કોન્સ્ટેબલ સર હતા, એમને બહુ મહેનત કરી એમને પાછળ ભાગવા માટે, પણ એ પકડી નહીં બતાવ્યા, કારણ કે એને ચપ્પલ નહોતા પહેરે ને, એટલા માટે જબરદસ્ત ભાગ્યો। વ્યક્તિ તો યંગ છોકરો હતો કોઈ, હવે તો ખબર નહીં આપણાને, આપણે તો હેલ્પ કરતા હતા ખાલી કે ભાઈ કોઈને પકડીને કોઈને હેલ્પ કરીએ આપણે। ના એ બધું તો આપણે ખ્યાલ ના આવે કોણ કેવી રીતે આરોપી હોય, એ તો સેટ હવે કોઈ કદાચ અમને એવું લાગ્યું કે શું કરીને કોઈ લેડીઝ મારીને કંઈ ભાગ્યું હશે એવું અમને લાગ્યું, તો અમે એમને પાછળ ભાગ્યા। બિપિન પાટીલ।